તો સોમનાથમાં મળેલી ભાજપની કારોબારીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સિંહાસન સર કરવા કાર્યકરોને આહવાન કર્યું છે। તેમણે સોમનાથની વાત કરતા કહ્યું છે કે સોમનાથ એટલે વિનાશ ઉપર સર્જનનું પ્રતીક છે। મંદિરના રક્ષણ માટે 30 લાખથી વધુ લોકોએ બલિદાન આપ્યું છે। બલિદાનની ભૂમિ પર ભાજપની બેઠક મળી છે। પાર્ટીએ વિજય કરતા અનેક પરાજય જોયા છે। 10 લોકોથી શરૂ થયેલી પાર્ટી કેડર બેઝ સૌથી મોટી પાર્ટી બની છે અને એક સમયે કોંગ્રેસ ભાજપ માટે વ્યંગ કરતું હતું અને આજે 72% વિસ્તારમાં ભાજપનું શાસન છે। શહેરી લોકોની ગણાતી પાર્ટી આજે તમામ વર્ગોમાં સફળ થઈ છે। તો કાર્યકરોને સંબોધિત કરતા તેમણે કહ્યું, આપણું કામ સિંહાસન સર કરવાનું છે। પીએમ સીએમ બનવાનું નહીં, પરંતુ ભારત માતાનું વૈભવ વધારવાનું છે। અમિત શાહે કોંગ્રેસ પર પણ આડકતરો પ્રહાર કર્યો અને તેમણે કહ્યું કે 2014માં દેશમાં અજીબ સમસ્યા હતી। દેશનો યુવા હતાશ હતો। દેશની મહિલાઓ પોતાને અસુરક્ષિત માનતી હતી। સીમાડાઓ સુરક્ષિત ન હતા। અર્થતંત્ર નિષ્ફળ હતું। તમામ પ્રધાનો પોતાને પીએમ માનતા હતા। ભાજપ સરકાર બન્યા બાદ દેશમાં એક અલગ જ રાજનીતિ શરૂઆત થઈ છે। તો પીએમ મોદી સરકારની યાત્રા દેશની વિજય યાત્રા બની છે। દેશની આશા નરેન્દ્ર મોદી છે, જેનું પરિણામ છે પ્રચંડ બહુમત। તેમણે ઉત્તર પ્રદેશથી પણ વધુ ભવ્ય વિજય માટે પ્રયાસ કરવા માટે કાર્યકરોને આહવાન કર્યું છે। તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું, વધુ વિસ્તારથી ચર્ચા કરીશું। અમારા સહયોગી પણ સોમનાથથી જોડાઈ ગયા છે, કિંજલ। અમિત શાહે જે પણ નિવેદન આપ્યું છે, કાર્યકરોમાં એક જોશ પૂરવાનો પ્રયત્ન કર્યો છે અને ચૂંટણી આજે જ હોય એ રીતે જ તૈયાર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે। ખાસ કરીને સૌથી મહત્વની વાત આજે વધુ એકવાર અમિત શાહ દ્વારા કહેવામાં આવી છે કે ચૂંટણી જીતવું એ માત્ર ભાજપનું લક્ષ્ય નથી, પરંતુ 150થી વધુ સીટો જીતવી તે ભાજપનું લક્ષ્ય છે। તેની સાથે જ કોંગ્રેસ માટે મૂળથી ઉખાડી ફેંકવાનું એ ભાજપનું લક્ષ્ય હોવું જોઈએ। સાથે જ આંતરિક જૂથબંધી છે, આંતરિક જૂથબંધીને અત્યારે દૂર કરીને કોઈ પણ પ્રકારના મનમોટાવ હોય તેને અત્યારે બાજુ પર રાખીને માત્ર ચૂંટણીમાં જોડાવાની, ચૂંટણીના કામમાં જોડાવાની જરૂર છે, સ્પષ્ટ સમજાવ્યું છે। તો ચોક્કસ કાર્યકર્તાઓને આહવાન કરતા એમણે એવું પણ જણાવ્યું છે કે કેન્દ્રમાં તેમજ રાજ્યમાં ભાજપ સરકાર મતલબ એવો નથી થતો કે કાર્યકર્તાઓ અહીંયા કામ કરવાનું રહેતું નથી। ન પડે તે પ્રકારની ભાજપની સંગઠનની રચના છે। જો જે પ્રકારની કાર્ય રચના છે, જે પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ઘડવામાં આવી રહ્યા છે, તે કાર્યકર્તાઓ દ્વારા પાયા સુધી લઈ જવામાં આવશે। તો કોઈ પણ પ્રકારના નેતાની કે કોઈ પણ પ્રકારની સભાની જરૂર પડશે નહીં। સાથે જ મુસ્લિમ વોટ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ જૂથબંધીથી દૂર રહેવાની પણ એક સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે। સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હાલમાં જેનું નેતૃત્વ છે તે નેતૃત્વને સ્વીકારીને વિનમ્રતાપૂર્વક તેના નેજા હેઠળ આ ચૂંટણી આવવાની છે। ત્યારે 2000 ચૂંટણીને એક લક્ષ્ય તરીકે લેવાની છે। માત્ર ચૂંટણી જીતવી એ લક્ષ્ય નથી, પરંતુ કોંગ્રેસને જડમૂળથી ઉખાડવું તે લક્ષ્ય છે અને તેની માટેની જે રચના છે, કારણ કે ગુજરાતની જો વાત કરવામાં આવે તો હવે સીધી ગુજરાતની વાત જ્યારે પણ થાય છે ત્યારે નરેન્દ્ર મોદીની સાથે તેને સંકળાવવામાં આવતી હોય છે। ગુજરાત ભાજપનો મોડલ છે, તેમાં અમિત શાહનો દાવો કિંજલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અમિત શાહે પ્રાણ પૂરવાનો પ્રયત્ન કર્યો છે। વધુ જોશથી, વધુ તાકાતથી આ ચૂંટણીમાં ઝંપલાવવા માટે આહવાન કર્યું છે કાર્યકર્તાઓને। આ સાથે જ મોદી સરકારની જે વિજય યાત્રા છે તેને આગળ વધારવાની વાત કરી છે। તો આ પહેલા અમિત શાહે ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરી। કારોબારીમાં પહોંચતા પહેલા અમિત શાહે સીએમ વિજય રૂપાણી, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રભારી દિનેશ શર્મા અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ। આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ અને ચર્ચા થઈ હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે।